टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ગાંધીનગરમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। શિક્ષક દિને ટેટ ટાટના ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો છે। સરકાર ભરતીનું નોટિફિકેશન બહાર પાડે તેવી માંગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે। પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત પણ કરી છે। ત્યારે હવે ગાંધીનગર ખાતે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે। શિક્ષણ દિને જ ટેટ અને ટાટના ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો છે। તો આજે શિક્ષક દિવસ છે અને શિક્ષક દિવસના દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ટેટ ટાટના જે ઉમેદવારો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સરકાર ભરતીનું નોટિફિકેશન બહાર પાડે તેવી માંગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે। પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત પણ કરી લીધી છે। તો ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આજે શિક્ષક દિન છે અને શિક્ષક દિવસના દિવસે જ હવે જે ટેટ ટાટના જે ઉમેદવારો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેમજ વિવિધ માંગો સાથે તે લોકો વિરોધ કરી રહ્યા છે અને સરકાર ભરતીનું નોટિફિકેશન બહાર પાડે તેવી માંગ સાથે દેખાવો કરવામાં આવી રહ્યા છે। પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે। તો ગાંધીનગર ખાતે ઘર્ષણભર્યું માહોલ જોવા મળ્યો છે। આજે સમગ્ર દેશ અને વિશ્વમાં શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગાંધીનગરમાં ટાટ ટેટ પાસ ઉમેદવાર જે છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતીનું નોટિફિકેશન ક્યારે બહાર પડશે। સચિવાલયના ગેટ નંબર 1 ખાતે જે છે તે ઉમેદવાર રજૂઆત માટે પહોંચ્યા, પરંતુ પોલીસ દ્વારા તેમને જે છે તે ડિટેન કરી લેવામાં આવી રહ્યા છે। ત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો ગાંધીનગર સચિવાલય, જ્યાં આગળ ઉમેદવારો જે છે તે નોટિફિકેશનની રજૂઆત માટે જે છે તે અહીંયા આગળ પહોંચ્યા હતા, પરંતુ તેમની જે અટકાયત જે છે તે કરવામાં આવી છે। અહીંયા આપ જોઈ રહ્યા છો મહિલા પોલીસ દ્વારા પણ જે છે તે ક્યાંક ઘર્ષણના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। જબરજસ્તી ઉમેદવારોને જે છે તે અત્યારે અહીંયા આગળ બેસાડવામાં આવી રહ્યા છે અને તેઓને ડિટેન જે છે તે કરવામાં આવી રહ્યા છે। ઉમેદવારો સાથે જે છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું। તો એ લોકોનું શું કહેવું છે, શું મુખ્યત્વે માંગ છે, આજે આપણે રજૂઆત કરવા છે, શું માંગ છે? ઉમેદવાર રજૂઆત કરવા આવ્યા હતા, પણ તેઓને અટકાયત જે છે કરવામાં આવી હતી। અહીંયા આગળ ઉમેદવારો જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાનો વિરોધ જે છે તે વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે। પોલીસે તેમને જે છે તે અત્યારે ડિટેન અહીંયા આગળ કર્યા છે। વાત કરીએ, અમને અહીંયા મળવાનું કહીને અમને અહીંયા અત્યારે પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા છે। જ્યારે પણ આવેદન આપવા માટે આવીએ છીએ ત્યારે મળવાની વાત કરે છે। અમે મંત્રીશ્રીને મળવું ગુનો છે, અમે ફક્ત એના કરેલા વાયદા પ્રમાણે મળવા આવ્યા છીએ કે તમે વાયદો નથી આપ્યો ત્યારે પણ આ ઢળઢળી નાખી રહ્યા છે। અંદર આજે શિક્ષક દિનના દિવસે આવું કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો અત્યારે શિક્ષકને અહીંયા આગળ જે છે તે ડિટેન કરીને લઈ જવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે પણ મોટી સંખ્યામાં શિક્ષકો બનવા માટે ઈચ્છુક ઉમેદવાર જે છે તે એકત્રિત થયા છે। તે લોકોની એક જ માંગ છે કે સરકારે ભરતીની જાહેરાત કરી છે, તો નોટિફિકેશન પાડવામાં એટલે કે જાહેર કરવામાં આટલો સમય કેમ લગાવી રહ્યા છે? કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર। તો ગાંધીનગરમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો આ મામલો સામે આવ્યો છે। સતત તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે તે વચ્ચે હવે પોલીસ દ્વારા એ લોકોને ઉઠાવીને લઈ ગયા છે અને હવે તે લોકોની ડિટેન પણ કરવામાં આવ્યા છે। શિક્ષક દિને ટેટ ટાટના ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો છે। એક તરફ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવતી હોય છે અને બીજી તરફ આ લાચાર ટેટ ટાટના જે ઉમેદવારો છે તે લોકો વિરોધ કરી રહ્યા છે। તેમની માંગ સંતોષાય તેની આશા રાખીને ફરી એકવાર તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે અને ફરી એકવાર તે લોકો એક આશા સાથે આવ્યા હતા, પરંતુ ફરી એકવાર તે લોકોના વિરોધને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ફરી એકવાર તે લોકોને હવે જે શિક્ષક દિને ટેટ ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા હતા તેને રોકવાનો પૂરેપૂરો પ્રયાસ